नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान। આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો। મિત્રો એ પહેલા આપણે ભારતના વારસા વિશેની ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત કરી। વારસો કોને કહેવાય, વારસાના પ્રકારો કયા કયા વગેરે વિશેની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી ગયા। હવે આ વારસા વિશેની ઘણી બધી માહિતી અગાઉના ચેપ્ટરમાં આપણે જોઈ છે, તો એના વારસા વિશેની વ્યાખ્યાઓ આપણે હવે જોતા નથી। આજે 10મા ધોરણનું આજે ચોથું ચેપ્ટર છે ભારતનો સાહિત્યિક વારસો। એની આપણે માહિતીઓ પ્રાપ્ત કરીએ। સાહિત્યિક વારસો, જૈવિક વારસો, ભૌતિક વારસો, આ બધા પ્રકારોને આપણે અગાઉ સમજી ગયેલા છે। साहित्य विषयनी वातो करिए आपणे। घणा प्रकारनुं साहित्य आपणे जोवा मळे, अलग अलग भाषाओनुं साहित्य आपणे जोवा मळे। मानवीए पोताना जे विचारो, जेनी लागणीओ, एना भावो वगैरेने लेखन स्वरूपे एने दर्शाव्या, लिपि बनी गई। भारतनो वारसो खूब ज प्रचलित अने पवित्र वारसो मानवामां आवे छे, जेमां आपणे अलग अलग भाषाना साहित्यना वारसानी आपणे चर्चा करीए छीए। तो सौथी पहेला लिपि कोने कहेवाय, एनी व्याख्याने आपणे समजવાનો प्रयत्न करीए। तो के मानवीए पोताना विचारो, पोताना भाव, पोताना हावभाव, પોતાની એકાબીજા પ્રત્યેની લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે તેણે કેટલાક હાવભાવ, સંકેતો અને ચિત્રોનો સહારો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા। તેમાંથી જેનો ઉદ્ભવ થયો તેને લિપિ કહેવામાં આવે છે। જેમ કે અત્યારે આ વ્યાખ્યાને હું તમને સમજવાનો પ્રયત્ન કરું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું કે લિપિ કોને કહેવાય, અને એ સમજાવવા માટે મારા મોઢાના એક્સપ્રેશન, એને સમજાવવા માટે મારા હાવભાવો, આ મારા હાથની રેખાઓ, એના સંકેતો, એના ચિત્રો वगैरह एवा संकेतोनो हूँ अत्यारे उपयोग करूं छूं, ध्वनि करूं छूं, बोलूं छूं, जे तमारा कान सुधी पहोंचे छे। तो आ जे प्रक्रियाओ थाय छे एने शुं कहेवामां आवे, लिपि कहेवामां आवे। आ व्याख्या, आ ज्ञानने हूँ तमारा सुधी पहोंचाडवा माटे हूँ केटलाक संकेतोनो उपयोग करूं छूं, मारा हावभावनो उपयोग करूं छूं, मारा हाथनी मूवमेंट, मारा मोढानी एक्सप्रेशन वगैरेनो उपयोग करीने मारा ध्वनि द्वारा હું તમારા કાન સુધી એને પહોંચાડવાનો પ્રયત્ન કરું છું, જેને કારણે એનો ઉદ્ભવ થયો એને લિપિ કહેવામાં આવે। તો માનવીએ પોતાના વિચારો, એના ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે તેણે કેટલાક હાવભાવનો ઉપયોગ કર્યો, સંકેતોનો આશરો લીધો અથવા ચિત્રોનો સહારો લીધો અને કેટલાક ધ્વનિઓ ઉત્પન્ન કર્યા। તેમાંથી જેનો ઉદ્ભવ થયો તેને આપણે લિપિ કહીશું। શું કહીશું? લિપિ કહીશું। અને એને કારણે આ લિપિએ ભાષાના ઘડતરમાં ઘણો બધો એવો ફાળો આપ્યો અને સમયાંતરે એવું કહેવાય કે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે એ ભાષાનો ઉપયોગ થયો। તો ભાષા કોને કહેવાય? વિવિધ ભાષાઓ। ભારત વિવિધતાઓ ભરેલો દેશ છે। જેમ ભારતમાં વિવિધ ધર્મો પડાય છે, એમ ભારતમાં વિવિધ ભાષાઓ પણ બોલાય છે। એ વાતની સ્પષ્ટતા તમને ખ્યાલ છે ને? જેમ ભારતમાં વિવિધ ધર્મો અપનાવાય છે, એવી જ રીતે ભારતમાં વિવિધ ભાષાઓ પણ બોલાય છે। ભારત આપણો ભાષાઓનો દેશ છે। 12 ગામે 12 બોલી બદલાય। ગુજરાતીમાં એવી કહેવત છે, 12 ગામે 12 બોલી બદલાઈ જાય। એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય એટલે એના ટોન, એની ભાષામાં આપણે એને તફાવત જોવા મળે, વિવિધતા જોવા મળે। તો ભાષા કોને કહેવાય? તો કે માનવી માટે અભિવ્યક્ત કરવાની અને
ઝીલવાની મળેલી ઉત્તમ તકને ભાષા કહેવામાં આવે છે. ફરીથી, માનવી માટે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની મળેલી ઉત્તમ તકને ભાષા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળથી ભારતમાં ભાષાના સર્જનાત્મક પ્રયોગથી ઘણા બધા સાહિત્યનું સર્જન થયું અને આ સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડેલા છે. કેટલા? બે ભાગ, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. ભાષાનું શિસ્ત રૂપ આપણે એવું કહીએ. વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય, આ બે ભાગમાં આપણે સાહિત્યનું સર્જન જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓમાં પણ રચાયેલું સાહિત્ય પ્રચલિત હતું. હવે ભાષા અને સાહિત્યની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયો, એકબીજા પર એનો પ્રભાવ થયો, એમાં ઘણું બધું પરિવર્તન આવ્યું, નવી નવી ભાષાઓ થઈ અને એનું ઉત્તમ ઉદાહરણ જો લેવાય તો એ છે એની સંસ્કૃત ભાષા. ભાષાઓનું સૌથી ઉત્તમ ઉદાહરણ લેવામાં આવે તો એ છે આપણી સંસ્કૃત ભાષા, જેના ઉપરથી પણ અંગ્રેજીના ઘણા બધા શબ્દો બનેલા છે. આ ભારતમાં સંસ્કૃત ભાષાનું મહત્વ ખૂબ જ પ્રાચીન કાળથી રહેલું છે. અત્યારે ભલે આ ભાષાનો ઉપયોગ ઓછો જોવા મળે છે, પરંતુ જ્યાં જ્યાં આપણે ક્રિયાકાંડો કરીએ છીએ, જ્યાં જ્યાં આપણે પૂજાપાઠ કરીએ છીએ, એ જે બધા વિધિના જે મંત્રોચ્ચાર થાય છે, જે શ્લોક ગાન થાય છે, એમાં આપણને સંસ્કૃત ભાષાના શ્લોકો આપણને જોવા મળે છે. એટલે એનું ખૂબ જ મહત્વ રહેલું છે. અને દુનિયાની ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓ જેને કહેવાય, ઓક્સફોર્ડ, હાર્વર્ડ યુનિવર્સિટીઓ જે છે, એવી બધી યુનિવર્સિટીઓમાં પણ હવે લગભગ આ સંસ્કૃત ભાષાને ભણાવવાના પ્રયત્નો શરૂ થયેલા છે, જે ભારત માટે બહુ ગૌરવની વાત કહી શકાય છે. અને સામાન્ય રીતે માનવી પોતાની અભિવ્યક્ત કરવાની, ઝીલવાની આ ઉત્તમ તકને ભાષા કહે છે. અને પ્રાચીન કાળથી ભારતની લિપિ હડપ્પા સમયની હતી. હડપ્પા અને મોહેન્જો-દડોની જે સંસ્કૃતિઓ, એવું કહેવાય કે એ લોકોની જે ભાષા છે, એની લિપિ છે, એને હજી પણ આજે આપણે ઉકેલી શક્યા નથી. હજી પણ આપણે એને ઉકેલી શક્યા નથી. એટલે એ લોકો કયા પ્રકારની ભાષા બોલતા એનો હજુ સ્પષ્ટ ઉલ્લેખ હજી મળ્યો નથી. પરંતુ કહેવાનો તાત્પર્ય અહીં એટલો છે કે એ સમયના લોકોની ભાષા કઈ છે હજી માહિતી પ્રાપ્ત નથી થઈ. ભારતમાં સંસ્કૃત ભાષાની હવે આપણે વાત કરીએ તો મહર્ષિ જે પાણિની થયા, એ મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી માનવામાં આવે છે. કોણ? પાણિની. એક પ્રસંગ નોંધાયેલો છે. મહર્ષિ પાણિની ઋષિઓના આશ્રમમાં જયારે ભણતા, એકદમ થોથ વિદ્યાર્થી તરીકે જેનું નામ બોલાતું, અને એ પાણિની ને જે ભણવાની ડગત હતી, એવું કહેવાય કે જયારે એના ગુરુજી ભણાવતા હતા એ સમયે એને ગુરુજી એવા શબ્દો ઉચ્ચાર કરતા કે રામો રામ રામઃ, એવા સામાન્ય શબ્દો પણ એ નહીં બોલી શકતો, એવો પાણીની થોટ વિદ્યાર્થી હતો. પરંતુ ભણવાની એની તાલાવેલી એટલી હતી, એની ધગસ એટલી હતી. તો વારંવાર શીખવા છતાં પાણીને જ્ઞાન નહીં થતું. એટલે ઋષિ કંટાળેલા. એટલે એના જે ઋષિ હતા એને એકવાર એને ખીજાઈને એવું કહી દીધું કે તારા હાથમાં અભ્યાસની, શિક્ષાની રેખા નથી. અને એ વિદ્યાનો ધગસ વાળો એ પાણીને એવું કહેવાય છે, બાજુમાં પડેલું જે ચાકુ હોય છે, ચપ્પુ હોય છે, એ જોરથી આમ કરીને એના હાથમાં ઘા કરે છે અને એના ગુરુજીને બતાવે છે કે જો ભલે મારા હાથમાં કદાચ એની રેખા નહીં હશે, તો જો આ મારી ભણવાની રેખા છે, આ મારી શિક્ષાની રેખા છે. આમ કરીને એની જે એનો જે ઉત્સાહ, એનો જે ધગસ હતી જ્ઞાન મેળવવાની, એની જે તાલાવેલી હતી, એનાથી ઋષિ પણ ખૂબ પ્રસન્ન થાય છે. અને એ પાણીને એવું કહેવાય કે એટલું એક ચિત્તથી અભ્યાસ કરે છે કે આજે આપણે એને સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી તરીકે યાદ કરીએ છીએ. એ દુનિયાનો સૌથી મહાન વ્યાકરણ શાસ્ત્રી, સંસ્કૃત ભાષાને જેને વ્યાકરણ રચ્યું સંસ્કૃતનું, એ મહર્ષિ પાણિની.
એના ઘણા બધા પ્રસંગો ઇતિહાસમાં નોંધાયેલા છે, શાસ્ત્રોમાં નોંધાયેલા છે. એમણે અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી. અષ્ટાધ્યાયી એટલે કે 8 અધ્યાય વાળું આ અષ્ટાધ્યાયી જે વ્યાકરણ ગ્રંથની એમણે રચના કરેલી, એમાં 8 અધ્યાયની રચના, જેમાં સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ છે. અને એ સંસ્કૃત ભાષાને આર્યની ભાષા, ઋષિની ભાષા અથવા વિદ્વાનોની ભાષા કહેવાય છે. આર્યોની ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા. વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે. એટલે સંસ્કૃત ભાષાનું ખૂબ જ મહત્વ આજે વિશ્વ કક્ષાએ વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે પણ એ ખૂબ જ પ્રચલિત બની છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મજ્ઞાન, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. પ્રાચીન ભારતીય સાહિત્યની આપણે વાત કરીએ તો પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદ, 4 વેદો આપણે જાણીએ છીએ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આપણા ભારતના જે 4 વેદો છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ 4 વેદોની રચના થઈ, જેનું પોતાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ માનવામાં આવે છે. એમાં 1028 જેટલી ઋચાઓ છે. ઋચા એટલે કે ગાવાના શ્લોકો જેને કહેવાય છે. અને એ ઋગ્વેદ 10 ભાષામાં વહેંચાયેલો 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ માનવામાં આવે છે. એને લગતી ઘણી બધી કૃતિઓ છે, જેમાં દેવોને લગતી સ્તુતિઓ, યજ્ઞ પ્રસંગે કરવામાં આવતા આ શ્લોક વગેરે નું એમાં ખૂબ જ સર્જન કરવામાં આવેલું છે. સપ્ત સિંધુ પ્રદેશમાં વસતા આર્યો રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોને એમાં વર્ણન જોવા મળે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં પણ એના શ્લોક રાગ અને લય સાથે ગવાતા. જેમાં ઋગ્વેદની વાત આપણે કરી અને એમાં સંગીતની ગંગોત્રી સામવેદને કહેવામાં આવે છે. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. જ્યારે યજુર્વેદ એટલે સૌથી પ્રાચીન વેદ આપણો કયો? યજુર્વેદ. જ્યારે સામવેદ એટલે સંગીતની ગંગોત્રી, એમાં ખૂબ જ સારા એવા શ્લોક અને ગાન લય સાથે ગાવાની વાતો છે. યજુર્વેદ યજ્ઞનો વેદ માનવામાં આવે છે. એમાં યજ્ઞ સમયે જે કરવામાં આવતા હવન, એની વિધિઓ. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં, યજુર્વેદ એટલે કે યજ્ઞ વખતે ગવાતા શ્લોક, સ્તુતિઓ, એના વિશેની વાતો છે. એટલે યજુર્વેદ એમાં પ્રખ્યાત છે. ત્યાર પછી એમાં ગદ્ય પદ્ય સ્વરૂપે રચાયેલા ગ્રંથો પણ છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે ઉપનિષદની વાત કરીએ તો સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ત્યાર પછી ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન એમાં કરવામાં આવેલું છે. આ જીવન મૃત્યુ વિશેની વાતો ઉપનિષદો, 18 પુરાણો ઉપનિષદોની જે વાત, બરાબર, આ છાંદોગ્ય ઉપનિષદ, બૃહદારણ્ય ઉપનિષદ વગેરે, મુક્તિકો ઉપનિષદ, જેમાં મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવવામાં આવેલી છે. આવા ઉપનિષદોની વાત એ પણ આપણા ભારતના સાહિત્ય વિશેની ખૂબ જ માહિતીઓ છે. તો મિત્રો અહીંયા આપણે ઉપનિષદો વિશેની માહિતી વાત પ્રાપ્ત કરી. હવે આપણે બ્રાહ્મણ ગ્રંથો, વેદાંગ કોને કહેવાય એ વિશેની માહિતીઓ પ્રાપ્ત કરીશું. હવે એ વાતો આપણે પીડીએફ ના માધ્યમથી મિત્રો કરવાના છે. તો અહીં આપણે દરેક વિદ્યાર્થી મિત્રો અહીં જોશો તો એમાં હોમવર્કની આપણે વાત કરી લઈએ. એમાં પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે નોંધ લખો. આ એક પ્રશ્ન આપું છું. હવે બાકીના જે મુદ્દાઓ છે એનું આપણે પીડીએફ ના માધ્યમથી એને સમજવાનો પ્રયત્ન કરી. હોમવર્ક મેં તમને આપી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના સાહિત્યિક વારસાનો પરિચય મેળવીએ છીએ, જેમાં આપણે ભાષા અને સાહિત્યની વાત કરી,
प्राचीन भारतीय साहित्य की बात करी। प्राचीन भारतीय साहित्य में अपना भारतना जे वेदो ऋग्वेद, सामवेद, यजुर्वेद, अथर्ववेद की बात करी। उपनिषदों की माहितीओ प्राप्त करी। हवे शास्त्रों में आवा बीजा घणा बधा शब्द आवे छे, जेमांनो एक शब्द छे ब्राह्मण ग्रंथो। अहीं तमे जोई शको छो ब्राह्मण ग्रंथो। तो के ब्राह्मण ग्रंथो कोने कहेवाय? तो के वेदोना मंत्रोनो अर्थ समजवा माटे तेना पर पद स्वरूपमां रचायेली टीकाओनो ब्राह्मण ग्रंथोमां समावेश थाय छे अने एमां जुदा जुदा यज्ञो अने तेने लगती विधिओ माटेनुं मार्गदर्शन आपवामां आवेलुं छे। जेम के अहीं तमे जोई शको के वेदोना मंत्रोनो अर्थ समजवा माटे तेना पर पद स्वरूपमां रचायेली टीकाओना ब्राह्मण ग्रंथोमां एनो समावेश जोवा मळे छे। हवे आरण्यको कोने कहेवाय? तो के आरण्यको, आरण्य मतलब अरण्य अने अरण्य मतलब जंगल। आ आर्यो एवुं कहेवाय के तेमना जीवननो अंतिम समय ए पोते जंगलोमां वीतावता। एटले वन अथवा अरण्यमां आश्रम बांधीने तेओ सतत चिंतन करीने रचायेला तत्वज्ञानथी भरपूर एवा साहित्यने आरण्यको कहेवामां आवे छे। आज आरण्यको हता ए पोते जंगलोमां जईने तपश्चर्या करता, सतत चिंतन करता, मेडिटेशन जेने कहेवाय। अने एमना एवा चिंतनथी एमने जे तत्वज्ञान जे मळेलुं एनाथी जे तेओ साहित्यनी रचना करता एने आरण्यको तरीके ओळखवामां आवे छे। एवी ज रीते मित्रों आपणे वात करीए वेदांग कोने कहेवाय? वेद वत्ता अंग। तो के एवुं कहेवाय के आ साहित्यमां कर्मकांडो उपरांत ज्योतिष, व्याकरण अने खगोळशास्त्रनो समावेश थाय छे। अहीं जो आ साहित्यमां कर्मकांडो उपरांत ज्योतिष शास्त्र, व्याकरण शास्त्र अने खगोळशास्त्रनो समावेश थाय छे। ज्योतिष शास्त्र विशेनी माहितीओ आपणे प्राप्त करवाना छे। व्याकरण शास्त्र अने खगोळशास्त्रनी पण माहिती आपणे प्राप्त करवाना छे। અહીં આપણે ભારતના મુખ્ય બે મહાકાવ્યો જાણીએ છીએ, રામાયણ અને મહાભારત। એ આપણા બે મુખ્ય મહાકાવ્યો માનવામાં આવે છે અને તેઓ એ સૌથી પ્રાચીન ગ્રંથો છે। અને આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસનની બીજી સદીમાં મળ્યું। ઈસવીસન એટલે કે ઈસુની સદીથી આ ઈસવીસન શબ્દ લેવાય છે। અને રામાયણમાં અયોધ્યાના રાજવી એવા ભગવાન રામચંદ્રની કથા एमां प्रचलित छे। आ महाकाव्य महाभारत करता घणुं नानुं छे। एटले महाभारतनी तुलनामां आ रामायण नानुं छे अने तेमां अनेक एवी दिलचस्प घटनाओं तथा साहसोनुं वर्णन करवामां आवेलुं छे। भगवान रामचंद्रना बाळपणथी लईने एमना जीवनना अंत सुधीना जे कई प्रसंगो छे ए रामायणमां एनो नोंध करवामां आवी छे। महाभारतनी वात करीए तो महाभारतमां लगभग 1 लाख श्लोको छे। केटला? 1 लाख। एटला माटे महाभारतने विश्वनो सौथी मोटो काव्य ग्रंथ मानवामां आवे छे। परीक्षामां पूछाय छे के विश्वनो सौथी मोटो काव्य ग्रंथ कयो? तो आपणे लखी सकीए के महाभारत। पांडवों और कौरवों वच्चेना युद्धनी वात लगभग आपणे जाणीए छीए। नानी मोटी घणी बधी वार्ताओ एमां आवे छे अने आ महाभारतमां जे आपणा हिंदू धर्मनुं जे धार्मिक ग्रंथ कहेवाय कयो? तो के श्रीमद भगवद गीता। भगवान कृष्ण ए युद्धना मैदानमां रहेला अर्जुनने जे बोध आपे छे अने एमां घणा बधा एवा प्रसंगोनुं ए भगवद गीतामां पण निरूपण छे। तो महाभारतना आ श्रीमद भगवद गीतामां गहन एवा दार्शनिक सिद्धांतोनुं विवेचन करवामां आव्युं छे। तेमां मोक्ष प्राप्तिना 3 मार्गो बतावेला छे, ज्ञान, कर्म अने भक्ति। भक्ति हमेशा ज्ञाने सहित करवी, कर्मे सहित करवी। ज्ञान वगरनी भक्ति
જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું એમાં વિવેચન કરવામાં આવેલું છે. તો આવી રીતે રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન ઉપર એનો ગહન પ્રભાવ પાડેલો છે. ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય એમણે કરેલું છે. આજે સમાજમાં ઘણા બધા એવા અનિષ્ટો, ઘણા બધા એવા દૂષણો, ઘણા બધા લોકો એવા વ્યસનોની ચુંગાલમાં હોય છે. તો એમાં આવા બધા આ જે મહાકાવ્યો છે એમાં આવા અવતારો વિશેના પાત્ર ચિત્રણથી લોકોના જીવનમાં ઘણી બધી એવી એનું જીવન પરિવર્તન આપણને જોવા મળે છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પણ ઘણું બધું સાહિત્ય રચાયું. આપણે વાત કરી તો એ સંસ્કૃત સાહિત્યની આપણે થોડીક માહિતી મેળવીએ, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓ આપણને જોઈ શકીએ. પુરાણોએ 18 પુરાણોની વાત છે. એ 18 પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવા એ મુખ્ય ભૂમિકા આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા અને આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો માનવામાં આવે છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્ય એટલે કે ચાણક્ય, નામ આપણે સાંભળ્યું છે. કૌટિલ્ય એટલે કોણ? તો કે ચાણક્ય. બહુ જ જ્ઞાની અને બુદ્ધિશાળી વ્યક્તિ જેમણે અર્થશાસ્ત્રની રચના કરેલી, અર્થશાસ્ત્ર પુસ્તકની રચના કરેલી, એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તમે 11-12માં જશો ત્યારે ઇકોનોમિક્સ વિષય ભણવાનો આવશે અને એમાં અર્થશાસ્ત્રની ઘણી બધી માહિતી તમે પ્રાપ્ત કરીશું જો તમે કોમર્સ લાઇનમાં ભણશો તો ઇન ફ્યુચર. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એટલે કે વહીવટી વિજ્ઞાનની કૃતિ માનવામાં આવે છે, જેમાં અર્થવ્યવસ્થાની ઘણી બધી માહિતી આપેલી છે. કારણ કે આપણો ભારત દેશ રાજાશાહી દેશ હતો અને આ રાજાશાહી દેશમાં આવા અર્થવ્યવસ્થાને ચલાવવાના ઘણા બધા સિદ્ધાંતો, એના નિયમો વગેરેની વિગતો એમાં આપવામાં આવેલી, જે આજે પણ આપણે એનાથી ઘણું બધું માર્ગદર્શન મેળવી શકીએ છીએ. વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધી શાસ્ત્રો પણ લખાયા. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. એવી જ રીતે પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની આપણે વાત કરીએ તો કે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. પરીક્ષામાં પૂછાય છે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? તો કે પાલી ભાષામાં. અને એને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એ 3 ભાગ એટલે કે એક ત્રિપિટક, સુટ્ટ પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. 3 ભાગમાં વહેંચાયેલું હોવાથી એને શું કહેવાય છે? ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સૂટ એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક આ બધા બૌદ્ધિક શબ્દો છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા. ભારતમાં જ્યારે ગુપ્ત યુગ હતો, ચંદ્રગુપ્ત મૌર્ય ને બધા મૌર્યની વાત છે, ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની, એ ગુપ્ત યુગ એ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો. આ સમયના જે મહાન લેખકોમાં કવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, રાજા ભર્તુહરી, બાણભટ્ટ, માઘ વગેરે જેવા એવા મહાન લેખકોનો સમાવેશ થાય છે. અને આ બધા લેખકો મિત્રો આજે દુનિયાભરમાં એમના સાહિત્યની ગણના થાય છે. આ તમામ ભારતભરમાં બહુ વિખ્યાત અને પ્રખ્યાત છે, જેમાં વિશ્વ પ્રસિદ્ધ કાલિદાસને માનવામાં આવે છે. આજે મોટી મોટી ઓક્સફર્ડ, હાર્વર્ડ યુનિવર્સિટીઓમાં પણ આ સંસ્કૃત ભાષાને ભણાવવામાં આવે છે. એટલે કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ માનવામાં આવે છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી જેમ કે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંવાદ અને અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો માનવામાં આવે છે. ફરીથી કવિ કાલિદાસની કૃતિઓમાં કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂતમ, ઋતુ સંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ. જ્યારે બાણભટ્ટ લિખિત તો કે હર્ષચરિત, સમ્રાટ હર્ષવર્ધન રાજાનું જીવન ચરિત્ર એમાં આપેલું છે. ત્યાર પછી બાણ રચિત કાદંબરી અને આવી રીતે ભવભૂતિ જે થયા એ ભવભૂતિનું ઉત્તરામચરિત, ભગવાન રામનું ચરિત્ર ચિત્રણ. ત્યાર પછી ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્ર રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ
અને કવિ દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે। અને આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાનથી ભરેલા છે। પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય પણ રચાયું। સમય જતાં ગુજરાતી ભાષાનું પણ ખેડાણ થયું અને એમાં ભગવાનના જે ભક્ત કવિઓ ગણાયા, જેમ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, અખો, દયારામ, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી। આજે પણ મિત્રો એના ભજનો જ્યારે તમે સાંભળો તો એટલા બધા ભાવસભર અને ભક્તિસભર આ બધા રચનાઓ છે કે ખરેખર સાંભળતાની સાથે આપણે ભગવાન સાથે એ પ્રીતિ જાગે એવા એના ગીતો, એવા એના પદો, એવી ગરબી, એવા એના છપ્પાઓ, જેમ કે અખાના છપ્પા, પછી આખ્યાન કાવ્યો વગેરે વગેરે ગુજરાતી સાહિત્યના વારસાને એક સમૃદ્ધ વારસો બનાવ્યો। ત્યાર પછી આવ્યા કવિ નર્મદ, જે સુરતના, નવલરામ, કિશોરલાલ મસરૂવાલા, કવિ પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મૈપતરામ રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષર વડીઓએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું। તો આવી રીતે મિત્રો આ ગુજરાતી બૌદ્ધ સાહિત્યનો પણ ખૂબ જ સારો એવો પરિચય થયો છે। તમિલ, તેલુગુ અને કન્નડ, મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો પણ વિકાસ થયો। જેમ કે સૌથી જૂની એવી ભાષા તમિલ છે, તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે। આ પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓને તૈયાર કરી, જેમ કે રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ પ્રસંગ। રાજનીતિની વાતો આવે છે, યુદ્ધની વાતો આવે છે અને પ્રેમ પ્રસંગો પણ છે। અને આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ છે એતુ ઠોકાઈ। 8 કાવ્યનું સંકલન છે, એટલે એને એતુ ઠોકાઈ। એતુઠ મતલબ 8 અને કઈ મતલબ કાવ્ય, એટલે એતુ ઠોકાઈ કાવ્ય। વ્યાકરણ ગ્રંથ છે તોલકાપ્યમ, પછી 10 ગીતો ઉપર આધારિત પઠ્ઠુ પાટુ વગેરે પૈકીની એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથની રચના કરી, જેને કુડલની રચના તરીકે ઓળખવામાં આવે છે। અને આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે। એવી જ રીતે શીલપટ્ટિકાળમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે। તો આવી રીતે મિત્રો પ્રાચીન ભારતીય સાહિત્ય વિશેની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી ગયા। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મધ્યકાલીન સાહિત્યની માહિતીની વાતો કરીશું।